ભારતીય સંસ્કૃતિમાં ગૌ, ગંગા, ગીતા અને ગાયત્રી એ ચાર આધાર સ્તંભ છે. એમાં ગંગાજીનું ધરતી પર અવતરણ અને ગાયત્રી રૂપી દિવ્ય શક્તિનું પ્રાગટ્ય દિવસ જેઠ સુદ 10મી ઉજવણી કરવામાં આવે છે. ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે આજ ગાયત્રી જયંતિ, ગંગા દશેરા તેમજ ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્યશ્રીનો મહાપ્રયાણ દિવસ છે. સાથે જ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે. આ વિશેષ દિવસ પર મોડાસા ગાયત્રી જેતના કેન્દ્ર ખાતે સવારે સામૂહિક આરતી, સૌના ઉજ્જવળ ભવિષ્યની ભાવનાથી સામૂહિક જાપ, ગંગા પૂજન, ગાયત્રી મહાયજ્ઞમાં વિશેષ જડીબુટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરાઈ. ગંગાજીના પવિત્ર જળને હરિદ્વારથી લાવી અને મોડાસા તેમજ આસપાસના ગામોમાં 3000 ઘરોમાં સ્થાપના કરેલ છે. આ ગંગા દશેરાના પવિત્ર દિવસે આ ઘરોમાં પોતાના ઘેર ગંગા પૂજન તેમજ ગામે ગામ ગાયત્રી મહામંત્રના જાપ તેમજ યજ્ઞ કરી ઔષધીય જડીબુટીઓથી બનાવેલ હવન સામગ્રી દ્વારા આહુતિઓ આપી વાતાવરણ શુદ્ધિકરણ માટે આયોજન કરવામાં આવ્યું. ગામે ગામ દીપ યજ્ઞમાં આજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોય સૌએ વૃક્ષોના જતન તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે નવ સંકલ્પ હેતુ ઉજવણીનું આયોજન કરાયું છે. ગાયત્રી પરિવારના જનક શ્રી રામ શર્મા આચાર્યજીએ શ્રેષ્ઠ માનવીય જીવન માટે 18 સંત સંકલ્પોની રચના કરી છે. આજે તેઓના મહાપ્રયાણ દિવસે આ સંત સંકલ્પના 10,000 કાર્ડ જન જન સુધી પહોંચાડવાનું આયોજન કરાયું. આ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત બાયડ, ભિલોડા, મેઘરજ, માલપુર તેમજ ધનસુરા તાલુકાઓમાં પણ આ પવિત્ર ઉત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. ભરત કડિયા, એબી ન્યૂઝ ગુજરાતી, મોડાસા.